टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોરોના કાળ પછી વધ્યા કેન્સરના કેસ વિશ્વના તબીબી નિષ્ણાંતોએ આ બાબતે હવે ચિંતા વ્યક્ત કરી છે। જી હા, કોરોના કાળ બાદ શરીરમાં કેન્સરની માત્રામાં વધારો જોવા મળ્યો છે। દુનિયાના 5% એટલે કે 40 કરોડ લોકો લોંગ ટર્મ કોવિડની આફ્ટર ઇફેક્ટથી પ્રભાવિત થયા છે। અગાઉ જે કેન્સર આવતા હતા તેની અપેક્ષા શરીરના અન્ય અવયવોમાં કેન્સર થવા લાગ્યા છે। દર્દીઓમાં એક સાથે 2 થી 3 પ્રકારના કેન્સર જોવા મળી રહ્યા છે। આ બાબતે ગંભીરતા જોઈને અમેરિકામાં અનેક રિસર્ચ પણ થઈ રહ્યા છે। જે દર્દીઓને કોરોના થયો હતો તેઓ આટલા વર્ષો પછી પણ કોઈ રોગની ઝપેટમાં છે। લોંગ ટર્મ કેન્સરના દર્દીઓ 30% વધ્યા છે। ત્યારે અમેરિકાના કેન્સર કેર એન્ડ હેલ્થ પોલિસી ક્ષેત્રના કાર્યરત અને ઓન્કોલોજી નિષ્ણાત ડોક્ટર કશ્યપ પટેલે શું કહ્યું, આવો સાંભળીએ। દિવસે દિવસે કેન્સરના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે। આપણી સાથે છે અમેરિકામાં ઓન્કોલોજીસ્ટ તરીકે વર્ષોથી પ્રેક્ટિસ કરતા અને એસોસિએશનના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા ડૉક્ટર કશ્યપ પટેલ, તેમની સાથે વાત કરીશું। કશ્યપભાઈ, ખાસ તો આપે રિસર્ચ કર્યું છે કેન્સરને લઈને, કયા પ્રકારનું રિસર્ચ? અમે અમારા લગભગ ઇનકમિંગ પેશન્ટ્સનું કોવિડ પહેલાં અને કોવિડ પછી કેટલા પેશન્ટ આવ્યા અને એમનું ડિટેલ એનાલિસિસ કર્યું છે અને એના બધી માહિતી આપને જરૂર પ્રમાણે આપીશું ચોક્કસ। રિસર્ચની વાત કરીએ તો કોવિડ પછી લોકોમાં એવો ડર અને એવી ચર્ચા છે કે કોરોનાના કારણે હૃદયને નુકસાન થયું, લંગ્સને નુકસાન થયું, આમાં કેટલું તથ્ય? બિલકુલ 100% તથ્ય છે અને પરમ દિવસે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક ખૂબ સરસ આર્ટિકલ આવ્યો હતો કે દુનિયામાં 40 કરોડ માણસોને કોવિડની આફ્ટર ઇફેક્ટ છે, એને કહે છે લોંગ કોવિડ। એમાં હૃદય પર સોજો આવે, જોઈન્ટમાં પ્રોબ્લેમ થાય, લીવર મોટું થાય, હાર્ટ એટેક આવે, મેમરી લોસ થાય, શ્વાસ ચડે। આ તો થોડીક જ છે, એટલા બધા નવા સિમ્ટમ્સ સમાજમાં નોટિસ થયેલા છે કે આપણે હવે આપણું ધ્યાન કોવિડની આફ્ટર ઇફેક્ટ કેમની એસેસ કરવી અને એને કેમનું ટ્રીટ કરવું એના પર ધ્યાન રાખવું પડે। એવું કહી શકાય ખરું કે કોરોના પછી હવે લોકોએ સાવચેત થવાની જરૂર છે, પોતાની લાઈફસ્ટાઈલ થોડી ચેન્જ કરવાની જરૂર છે અને જે સામાન્ય તકલીફો છે જેને લોકો અવગણતા હતા એમાં કેટલેક અંશે ગંભીર થવું જોઈએ? બિલકુલ, કોવિડ પહેલાં અને કોવિડ પછી લાઈફ બિલકુલ ચેન્જ થઈ છે અને કોઇન્સિડન્ટલી અત્યારે આપણે કોવિડની 5મી એનિવર્સરી છે, બધું બંધ થયાની। આપ જુઓ તો છાપું ખોલીને હું અહીંયા જોઉં છું તો વાંચ્યું કે 7 વર્ષની એક બાળકી હૃદયરોગથી મરી ગઈ, 4 પોલીસ કર્મચારી હાર્ટ એટેકથી ગુજરી ગયા, 5 જણા આત્મઘાત કરીને મરી ગયા અને બીજા 5 જણા ખૂનમાં મરી ગયા। આ બધું જ બિહેવિયર આપણે 2020 પહેલાં આટલું બધું પ્રેવલન્ટ નહોતું અને એનું કારણ એ છે કે બધું ખૂબ ચેન્જ થયું છે। હવે આપણે જ્યારે રિસર્જન્સ મોડમાં છીએ કે ભાઈ આપણે લાઈફ નોર્મલ થતી જાય છે, ત્યારે આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને ખોરાક છે, સામાજિક વ્યવસ્થા છે, આપણું માનસિક તણાવ છે, એ બધા પર ધ્યાન રાખીને વી હેવ ટુ રીડિફાઇન અવર લાઈફસ્ટાઈલ સો દેટ કે આપણે આ બધાનું વધારે વર્સનિંગ ના થાય। કોવિડ પછી કેન્સર વધ્યા છે ખરા? કોવિડ પછી કેન્સર ચોક્કસ વધ્યા છે। અમારા પોતાના રિસર્ચમાં લગભગ 30% વધારો અમે જોયો છે કોવિડ પછી કેન્સરમાં અને એમાં બીજી ઘણી પેટર્ન થઈ છે કે જેમાં એગ્રેસિવ કેન્સર, યંગર એજ પોપ્યુલેશન કેન્સર। અમારી પાસે 175 એવા દર્દી છે કે જેમને 2 થી વધારે કેન્સર એક સામટા ડાયગ્નોઝ થયા। એટલે ચોક્કસ કોવિડ પહેલાં અને કોવિડ પછી અમે કેન્સરના પ્રમાણમાં, ટાઈપ્સ ઓફ કેન્સર, એજ ઓફ કેન્સર અને મલ્ટિપલ કેન્સર બિલકુલ ડિફરન્સ જોયો છે। ફેફસાના કેન્સર વધવા માંડ્યા છે, હોજરીના કેન્સર વધવા માંડ્યા છે અને સ્વાદુપિંડના કેન્સર વધવા માંડ્યા છે। એવું કહી શકાય કે કોરોનામાં વેક્સિન લીધી હોય તો કેટલીક અસરો થાય છે અથવા કેટલીક અસરો નથી થતી, કેન્સર થાય છે કે નથી થતું, એવું કોઈ રિસર્ચ કે કોઈ તારણ છે ખરું? અત્યાર સુધી એવી કંઈ રિસર્ચ થઈ નથી એટલે મારા માટે ડિફિકલ્ટ છે કે એનું કન્ક્લુઝન તારણ કરવું, પણ આઈ એમ શ્યોર કે 5-7 વર્ષમાં જ્યારે ઘણા વધારે લાર્જ સ્કેલ પોપ્યુલેશન બેઝ સ્ટડી થાય ત્યારે ખબર પડશે। ટૂંકમાં કહીએ તો નોંધપાત્ર રીતે કેન્સરના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે। લોકોએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે, સાથે નિયમિત તપાસ કરવાની જરૂરિયાત છે, જેના કારણે શરૂઆતના તબક્કે જ કેન્સરને કેટલેક અંશે ડામી શકાય। કેમેરામેન નરેશ સાથે જિગ્નેશ